શિવ મંડપનો એટલો મહિમા છે કે જે માણસ એકવાર આ મંડપમાં કથા સાંભળે એને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય. એકવાર કોઈ ઓમ નમઃ શિવાય આ મંડપમાં જપ કરીને તો સમજવું કે એના અનુષ્ઠાનો સિદ્ધ થઈ ગયા. આ મંડપનો એટલો મહિમા છે કારણ આ મંડપમાં કોઈને ખરાબ વિચાર બી ન આવે. અને કદાચ તમારે બધાને અનુભવ કરવો હોય તો કોઈ બી ખરાબ વિચાર કોન્સ્ટન્ટ તમે 10 મિનિટ સુધી બી નહીં રાખી શકો. એની કન્સિસ્ટન્સી સસ્ટેન થાય જ નહીં. કારણ કે એકવાર કદાચ આવે પણ ટકે નહીં. કારણ કે શિવ તત્વ જે છે ને એને શુદ્ધ વિચાર જ દે. આ શિવ મહાપુરાણ અને એની અંદર બી 151 પોથી. આ જય ભોલે મિત્ર મંડળની કેટલી શુદ્ધ ભાવના. જીવનમાં કાંઈ પ્રાપ્ત કરવું હોય ને તો સૌ પ્રથમ આપતા શીખો. અને જ્યારે કોઈ બી કામ કરો નિસ્વાર્થ ભાવે. ભગવાનના બે ભગત છે, એક તો સકામી અને બીજો નિષ્કામી. એક ભગત એવો કે ઓલવેજ એ માંગ્યા જ કરે અને બીજો ભગત એવો કે કોઈ દિવસ માંગે નહીં. ભગવાનને વિશેષ જો કોઈ પ્રિય હોય ને તો નિષ્કામી. અને પરમાત્મા પાસે કદાપી યાચના માંગવું નહીં. એને ખ્યાલ જ છે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા લાયક થાવ અને પછી ઈચ્છા કરો. પરમ તત્વ છે. પરમાત્માએ તમને જો અહીંયા પહોંચાડ્યા કારણ તમે જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકો. આ પરમ તત્વ છે. 151 પોથી તમારા ઘરે જ્યારે આવે એની સારી જગ્યાએ એની સ્થાપના કરજો, મંદિરમાં અથવા પવિત્ર સ્થાન ઉપર. શિવ પુરાણ રેશમી કપડાની અંદર જો ઘરમાં માત્ર વીંટેલું હોય ને, ભલે વાંચ્યું ન હોય તો બી એ ઘરની અંદર મહાદેવ વાસ કરે છે. કારણ સ્વયં શિવ એની અંદર વાસ કરતા હોય છે સાક્ષાત. અને શિવ મંડપની પરિક્રમા ખૂબ મહત્વ છે. જે વ્યક્તિ આ મંડપની 108 પરિક્રમા કરે ને એને કૈલાસની યાત્રા, એની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ બને તો પરિક્રમા કથાના આરંભ પહેલા પૂર્ણ કરી દેવી. કથા સમય પરિક્રમા ન કરવી. કથા પૂર્ણ થાય પછી કરી શકો. પરિક્રમા કરતા કરતા વાતો નહીં કરવાની. ઘરે ટાઈમ ના જતો ચલો ચાલવા જઈને પરિક્રમા કરો તો કઈ રિઝલ્ટ ના મળે. ઓમ નમઃ શિવાયના જાપ કરવાના. ભલે એક કરો પણ સારી કરો. 1.25 લાખ કરવાની કે 108 કરવાની જરૂરત નથી. હા, મને કરો. ભક્તિનો પણ એક પ્રકાર છે. જેનો આરોગ્યથી કોઈને બી પરિક્રમા કરવી હોય તો ગઈકાલે મેં કહ્યું કે તમે હળદરના નાના ટુકડા કરો, એક પરિક્રમા કરવાની અને સૌથી બહાર કોઈ ડીશ કે ડિસ્પોઝેબલ કે કોઈ પાત્ર રાખો ને એમાં એક મૂકવાની. જેટલી તમારે 11 હોય એ પ્રમાણે એક પરિક્રમા પૂર્ણ કરીને એક એ રીતે. અને એ જે
હળદર છે એ પ્રસાદ સ્વરૂપે વાપરી શકાય તમારે ઘરમાં. કોઈને લક્ષ્મી જોઈતી હોય તો કમર કાકડીની અંદર લક્ષ્મીજીએ કલયુગમાં વાસ કર્યો કે જે બી ભક્ત કમર કાકડી મને અર્પણ કરશે ને એના ત્યાં લક્ષ્મી સદૈવ હું વાસ કરીશ નો વાસ છે. એટલે કોઈને લક્ષ્મી જોઈતી હોય તો જેટલી બી પરિક્રમા કરવી એટલી કમર કાકડી લાવવાની, એક કરીને એ બી તમે એનો સદઉપયોગ પ્રસાદ સમજીને કરી દેવાનો. અહીંયા મૂકવાની કોઈ જરૂર નથી. ભગવાનને પ્રસન્ન જેને ભક્તિ કરવી છે કે ભગવાન મારા દીકરા દીકરી સારી કન્યા સારો વર પ્રાપ્ત કરવો હોય તો કેળા કદલી ફનમ. ભગવાન મહાદેવને કેળા ખૂબ પ્રિય અને કેળા બી સારી ક્વોલિટીના લાવજો હો. જેવા લાવશો ને એવો ધણી મળશે. હા, પહેલા તો હું અમુક આ મંદિરોમાં ને એમાં કેળા દેખું ને તો આમ આનંદ આવી જાય. એવા જોરદાર કેળા હોય ને કે ઘરે ઘરે આ કાળા થઈ ગયા, જાઓ મંદિર જાઓ લેતા જાઓ. કે ભગવાન સાથે કદાપી છેતરપિંડી ન કરવી. થોડું ચડાવવું પણ ક્વોલિટી વાળું. અને તમે જે તમારા નિમિત્ત માટે લાવ્યા હોય ને ઘરે ખાવા માટે તો એ ભગવાનને ના આલવું. જેનું નિમિત્ત હોય એ જ. ધારો કે તમે અહીંયાથી હરિદ્વાર કે કૈલાસ જાઓ છો, તમને કોઈ 100 કે 200 કે 1000 રૂપિયા આપે કે જાઓ આ ત્યાં જઈને મારો ધર્મ કરજો, તમે એ નોટ વાપરી નાખો ને અને બીજી નોટ ત્યાં તમે ધારો કે દાન કરો ને તો બી તમે દોષી થાય, ભોગવવું પડે. આખી જિંદગી તમે નોટ જેવા જ રહો. જે નિમિત્ત ભગવાનને તો ધરાવવાનું જ નહીં. ભગવાન કેમ માગે છે? અને ધરાઈને ખાવાનું આપણે તો આપણું સારું ખાઈએ નહીં. પરમાત્મા કે આને શું મારા હાલવું? થોડું હાલવું પણ પરમાત્માને સારું હાલવું. કાં તો હાલવું જ નહીં. જેવું તમે આપો પરમાત્મા એવું તમને દે. ભગવાન મને એ જોઈ હસવું 1000 વાર આવે કે તારા બનાવેલા આજે તને બનાવે. પડી એ મહત્વનું છે. પડવી જોઈએ. કેરી બી અલગ અલગ ક્વોલિટીની આવે ને. કેસર કેરી હોય, આपूस કેરી હોય, બદામ કેરી હોય, તોતા કેરી હોય. ઘરે ખાવાની હોય તો લોકો કઈ લઈ જાય? કેસર. અને ભગવાનને અર્પણ કરવાની હોય તો તોતા. એક વાર દાંત બટકું ભરે 3 દિવસ દાંતને ખબર પડે તોતા કેરી ખાધી. અને એના સફળ ફલદાન એને ફલદસ્તુ સદા મમ. જેવું તમે પરમાત્માને આપો ને પરમાત્મા એવું તમને દે. એવી 4 તોતા કેરી અર્પણ કરી હોય ને ભગવાનને કે ભગવાન મને સારા સંતાન આપજે. ભગવાન એક નહીં 4 સંતાન આપે. 4 તોતા જેવા. રોજ દેખીને દુખી થવાનું. એ કાલ પણ સારો ક્વોલિટી વાળો. અને પરમાત્માની ભક્તિ કરો ને અમુક પરમેનન્ટ તમને સુખ અને અમુક પરમેનન્ટ દુઃખ દઈ દે. ગમે એટલી બચત કરી હોય ને મિયા ભરે મુઠ્ઠે અલ્લાહ ભરે ઊંટે. ભગવાનની એક ફેંટ એવી પડે ને કે તમે ગમે એટલું કોઈ તારે અમુક બચત તો કરવી જ નહીં. કોઈ કરીને જતું રહે કેવા બધા સીધા રહે છે. અમારે ભાગ્યમ નતું. એવી ડાઈ વાતો કરે મને તો આનંદ જ આવી જાય. રાજભા ખૂબ આનંદ આવે એમ કે અમારે ભાગ્યમ બધું હતું ભાઈ. જીવનમાં પોતાની જાત માટે કદાપી કોમ્પ્રોમાઇઝ ના કરવું. છોકરાઓને સારા ભણાવવાના, પરણાવવાના, સંસ્કાર આપવાના. દુઃખી નહીં થવાનું એમની માટે. સારા ભણાવવાના, એમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. સારું જ્ઞાન દેવાનું. જીવન 4 પ્રકારના સંતાનો હોય. એક તો
લેણદાર સંતાન. ગત જન્મમાં તમારું કોઈનું સાથે લેણું બાકી રહી ગયું હોય ને તો આ જન્મમાં તમારો દીકરો કે દીકરી થઈને આવે, તમારે આખી જિંદગી આ લાલચ કરવાનું. એ લેણદાર લે જ કરે. સમજવું ગત જન્મ તમે કોઈનું, એ આ જન્મમાં આવ્યો લેણદાર. આખી જિંદગી તમારે આ પાપા જ કરવાનું. બીજા નંબરનું સંતાન દુશ્મન સંતાન. ગત જન્મમાં તમારી કોઈના સાથે દુશ્મનાવટ બાકી રહી ગઈ હોય ને, આ જન્મમાં તમારો દીકરો દીકરી થઈને આવે, તમને દુખી જ કરે. તમને ઘણી વાર એવું લાગે કે આ કેમ મારે આવું થાય છે, કે આ મારે લેણું જ નહીં, પણ તમારો દુશ્મન છે. દુશ્મન તમને દુઃખ જ આપે. તમે માર્કિંગ કરજો, આમાંથી કેટલાય બધા નમૂના એવા હશે જ ઘરે કે દુઃખ જ આપે. દુશ્મન સંતાન. ગત જન્મમાં ભગવાન દેખો એ અદ્ભુત સિંહ છે. એવું દુઃખ આપી દે ને, દેખીને દુઃખ જ થવાનું. એટલે દુશ્મન સંતાન. ગત જન્મમાં કોઈના સાથે દુશ્મનાવટ કરી હોય, ભગવાન કે આય બેટા બેસ હવે, એવું તમને સરસ ગિફ્ટ આપી દે કે આનંદ આવી જાય. ત્રીજા નંબરનું સંતાન ઉદાસીન સંતાન. ના તમને દુઃખ આપે, ના તમને સુખ આપે, એ એનું કર્યા કરે. એ તમારું લેણું આ જન્મમાં પૂરું. ઉદાસીન સંતાન. અને ચોથા નંબરનું સંતાન સેવક સંતાન. ગત જન્મમાં તમે કોઈની સેવા કરી હોય ને, તો આ જન્મમાં તમારો દીકરો કે દીકરી થઈને આવે અને તમારી સેવા કરે, જેને ચોથા નંબરનું સંતાન સેવક સંતાન કહેવાય. આ 4 સંતાનો હોય, 5મું સંતાન જ ના હોય. આમાંથી કોઈ કેટેગરી હોય, સારા સંસ્કાર આપવા, સારું જ્ઞાન, સારા ભણાવવા ગણાવવા. મહાદેવ એવું કહે, આ શિવ પુરાણ, આ મંડપની પરિક્રમા મન વાંછિત ફળની પ્રાપ્તિ કરવી હોય તો કેળા અર્પણ કરવા, સારી ક્વોલિટીના. એક જ પરિક્રમા કરવી, પણ ઘરે ખાતા ના હોય, કોઈ પ્રસાદ આપી દેવાનો. અહીંયા કોઈ નહીં, બધા તમારે ત્યાં ઝાપુટી જવા, પૂરું જ કરી દેવું, પણ સારું. પરિક્રમાનું ખૂબ મહત્વ છે. અને આ તો દિવ્ય મંડપ. મહાદેવ 151 પોથી 71 પેઢીઓ તરી જાય. કારણ કે તમે પરિક્રમા કરો તો શિવજીની પરિક્રમા થાય, મુખ્ય પોથીની થાય, આ બીજી બધી જે પોથીઓ છે એ બધીની પરિક્રમા થાય. અહીંયા આટલું મંત્ર જાપ થયું હોય એની પરિક્રમા થાય. 108 પરિક્રમા કરવાથી કૈલાશ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય. હું કૈલાશ જવાનો છું 15 સાથે. જે લોકોને આવવું હોય મારી સાથે આવજો. 15 સાત કૈલાશ. આ પૃથ્વીમાં એક જ એવું સ્થાન કે પરમાત્મા રૂબરૂ મળે. કોઈ વ્યક્તિ 1008 પરિક્રમા કરે તો એને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે.